ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમમાં 18મો પાઠ છે પંગુમ લંગયતે ગિરિમ, એ પાઠનો પહેલો અને બીજો ભાગ આપણે જોઈ ગયા હતા. આજે આપણે ત્રીજા ભાગની ચર્ચા કરીશું. તો આપણે આગળ જોયું હતું કે અરુણિમા સાથે કે છે ઘટના બને છે. કઈ ઘટના બને છે? તો કે છે એ જ્યારે એ વોલીબોલના રાષ્ટ્રીય કક્ષાના કે છે રમતવીર હતા ઉચ્ચ કોટીના, તો કે છે ઇન્ટરવ્યૂ માટે કે છે એ દિલ્હી જતા હોય છે. એ સમયે કે છે કે એમની જોડે કે છે ઘટના બને છે. ત્યાં આગળ જે કંઈ બદમાશો છે તેમની સોનાની ચેન કે છે ખેંચવાનો પ્રયત્ન કરે છે અને એમની સામે વિરોધ કરે છે, એ લોકોને અટકાવે છે, એ લોકોની જોડે વિરોધ કરે છે. તો એ સમયે શું કરે છે કે જે કંઈ પેલા બદમાશો છે તો એમને ચાલતી જે ટ્રેન હોય છે એ ચાલુ ટ્રેનમાંથી એમને નીચે ફેંકી દે છે અને સામેથી બીજી ટ્રેન આવે છે ને એમાં કે છે અરુણિમાનો એક પગ જે છે ડાબો પગ આખો કે છે કપાઈ જાય છે. હવે આખી રાત કે છે કે આખા રેલવે ટ્રેક ઉપર 7 કલાક સુધી પડ્યા રહે છે, દર્દમાં પીડાય છે, ખૂબ જ દર્દ સહન કરે છે, પણ કોઈ એમની મદદે આવતું નથી. બીજા દિવસે કે છે સવારમાં કે છે એમને કે છે સારવાર માટે લઈ જવામાં આવે છે અને જ્યાં સારવાર કરવા માટે લઈ જાય છે એ દવાખાનાની અંદર શું હોય છે કે પૂરતી સગવડ હોતી નથી, કારણ કે આખી રાત આ ઘટના બની હોય છે. એટલે અરુણિમાના શરીરમાંનું મોટાભાગનું જેટલું પણ લોહી છે એ લોહી બધું વહી ગયું હોય છે. એટલા માટે એમના લોહીની વ્યવસ્થા કરવાની અને એનેસ્થેસિયા આપીને એમનું ઓપરેશન કરવાનું હોય છે, કારણ કે પગ એમનો ચામડી સાથે જ લટકી રહ્યો હતો. એટલે એ પગને કાપી ઓપરેશન કરવા. પણ એ જે દવાખાનું હોય છે બરેલીમાં, બરાબર, એ બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર કે છે કે આ સુવિધાઓ નથી. પણ જે અરુણિમા હતા, બરાબર, એમનો કે છે આત્મવિશ્વાસ જોઈ એમણે ડૉક્ટરોને જોયું, એમણે કીધું કે અહીંયા આગળ સગવડ નથી. તો ડૉક્ટરને અરુણિમા કહે છે કે કશો વાંધો નહીં, કહેતા તમે મારા ભલા માટે મારો પગ કે છે મારા શરીરથી અલગ કરવાના છો, તો એનેસ્થેસિયા વગર કે છે મને બેભાન કર્યા વગર કે મારું ઓપરેશન કરો કે છે, મને વાંધો નહીં. તો આવો કે છે એમનો આત્મવિશ્વાસ અને દ્રઢ આટલી બધી સહનશક્તિ જોઈ ત્યાંના સ્ટાફવાળા જે કંઈ હતા બધા એમને બ્લડ ડોનેટ કરે છે અને એમને બેભાન કર્યા વગર કે છે અરુણિમાનું કે છે પગ જે છે એ શરીરથી અલગ કરવામાં છે, પગનું ઓપરેશન કરવામાં આવે છે. પછી એમને બીજી સારી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવે છે. અને એમને આવા જે સમાચાર હતા, બરાબર, કે વોલીબોલના રાષ્ટ્રીય કક્ષાના રમતવીર હતા એટલે એમને ઘણું નામ પણ હતું, પણ સમાચારોમાં ને એમાં ખોટી રજૂઆત થાય છે કે એ તો કે છે ટિકિટ નથી લીધી એટલે આત્મહત્યા કરવા માટે કે ચાલુ ટ્રેનમાંથી કૂદી ગયા અને એમાં કે છે એમનો પગ કપાઈ ગયો. આવું સમાચારમાં બધું જે છે એ સમાચારોની ન્યૂઝની અંદર કે છે આવું બધું જે છે એ ખોટું કે છે બધું જાહેર ખબર આવે છે. પણ અરુણિમા નાસીપાસ થતા નથી. એ તો કે છે ત્યાં આગળ જે હોસ્પિટલમાં હતા, બરાબર, એ હોસ્પિટલની અંદર જ એમણે નક્કી કરેલું કે ગમે તે હોય, લોકો મારા વિશે ગમે તે વાતો કરે, જે પણ હોય, પણ એમણે નક્કી કર્યું કે આ દુનિયાને કે છે હું કંઈક કરી બતાવીશ, હું કંઈક સાબિત કરી બતાવીશ કે વ્યક્તિ ધારે તો ગમે તે કરી શકે છે. એટલે એમણે કંઈ પણ બોલતા નહીં, કંઈ પણ એમણે મનોમન પણ નક્કી કર્યું પથારીમાં જ કે હું કે છે ગમે તે થાય પણ કે છે કે હું કે છે કે પર્વતારોહણ જે છે પર્વતારોહણ કે છે એ સર કરીને જ રહીશ. અને એ માટે કે છે એમણે જે કંઈ તૈયારીઓ કરવાની છે એ તૈયારીઓ કરવા માટે એ મંડી પડે છે. અને એમાં એમના જે માતા પિતા જે છે એ પણ માતા પિતા પણ અરુણિમાને એમનો જે આ મનોબળ છે, બરાબર, એ મનોબળને મજબૂત કરે છે, એમનો આત્મવિશ્વાસ વધારે છે. અને એમના માતા પિતાના સાથ સહકાર કે છે કરતી, કારણ કે લોકો એમને ગમે તેમ કે છે આ તો ગાંડી થઈ ગઈ છે, કે છે અપંગ છે, એક પગ નથી અને છતાં માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરે છે, આ તો કે છે ગાંડી થઈ. પણ માતા પિતાના સાથ સહકારથી એ પોતાનો જે આત્મવિશ્વાસ છે એ અડગ રાખે છે. અને એ સમયે કે છે 1985ની અંદર કે છે જે ભારતીય પ્રથમ મહિલા જેમણે બચેન્દ્રી પાલે જે માઉન્ટ એવરેસ્ટ સર કરેલો, એમની કે છે અરુણિમા મુલાકાત લે છે. અને મુલાકાત દરમિયાન કે છે કે બચેન્દ્રી પાલ પાસેથી એમને ઘણું પ્રોત્સાહન મળે છે, ઉત્સાહ મળે છે અને હિંમત પણ મળે છે. એમને હિંમત મળે છે એટલે વધારે એમનો આત્મવિશ્વાસ દ્રઢ થાય છે, મનોબળ વધારે મજબૂત થાય છે. કારણ કે એમને બચેન્દ્રી પાલ કહે છે કે તે તો કહે છે કે મનમાં જે નક્કી કર્યું છે, બરાબર, કે તારો આત્મવિશ્વાસ એટલો કે તે મનમાં તો કે છે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, પણ દુનિયાને દેખાડવા માટે હવે તારે કે છે માઉન્ટ એવરેસ્ટ સર કરવો રહ્યો કે છે. એટલે એમના આત્મવિશ્વાસથી હિંમતથી વધારે અરુણિમાનો જે દ્રઢ મનોબળ છે એ વધારે દ્રઢ થાય છે. પછી પર્વતારોહણની જે શિબિર છે એ શિબિરની અંદર અરુણિમા શિબિર જે છે એ શિબિરમાં જોડાય છે. અને શિબિરની અંદર પણ કે શરૂઆતમાં એ ધીમે ધીમે જતા હતા,
બરાબર. પણ પછી 8 મહિના પછી પરિસ્થિતિ કઈ બદલાઈ જાય છે કે જેમના બંને પગ સારા છે એમના કરતાં પણ અરુણિમા પોતાની જોડે જે કંઈ સામાન હોય એ બધો સામાન લઈને સૌથી પહેલાં કે છે પર્વત ઉપર જે કંઈ પર્વતારોહણ કરવાનું હોય એ પર્વતારોહણ પર એ પહોંચી જતા હતા. આગળ કહે છે કે હવે જ્યારે મેઇન સ્પર્ધા શરૂ થવાની હતી માઉન્ટ એવરેસ્ટની એ સમયે કહે છે કે જે શેરપા નામના વ્યક્તિ હતા, બરાબર, એમને કહે છે પરમિશન એ આપે તો વધારે સારું. પણ એ શેરપા શરૂઆતમાં ના કારણ કે જાણે છે કે એમને સમજાવવા બહુ મુશ્કેલ હતા કે જે શેરપાને ખબર પડે છે કે અરુણિમાનો એક પગ તો કૃત્રિમ છે, બરાબર, નકલી પગ છે, તેમનાથી માઉન્ટ એવરેસ્ટ સર ના થાય. કારણ કે એ તો કહે છે મારી માટે જીવનું જોખમ કહેવાય. કે છે આ તો કાલે તમારા માટે કહે છે કે તમે તો ચડતા ચડો પણ કાલે જીવના જોખમે કહે છે મારું આઈ બને, બરાબર. એટલે શેરપા પોતે થોડા ના પાડે છે, આઘા પાછા થાય છે, ના પાડે પણ ઘણા સમજાવવામાં આવે છે. પછી શેરપા કહે છે એમને જે આ માઉન્ટ એવરેસ્ટની સ્પર્ધા છે એમાં જોડાવાનું એમને વાત કરે છે અને ખૂબ સમજાવથી રાજી થાય છે. પછી કહે છે બર્ફીલા જે પહાડો છે એમાં કહે છે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું કહે છે શરૂઆત કરે છે અરુણિમા. અને એમના જીવનમાં હવે જે કંઈ માઉન્ટ એવરેસ્ટ ચડતા હતા એ સમયે ઘણી મુશ્કેલીઓ આવે છે. પહેલી કઈ મુશ્કેલી આવે છે કે પહેલો જે એમનો કૃત્રિમ નકલી પગ હતો તો બરફોની વચ્ચેથી ચાલવાનું, બરાબર, એ પહાડ સર કરવાનો. તો એ પહાડ સર કરતાં કરતાં એમનો જે પગ છે લપસી પડતો હતો, ખસી જતો હતો, વાંકો વળી જતો હતો. એના કારણે એમનાથી આગળ વધાતું હતું ને આગળ ચડાતું હતું નહીં. કારણ કે જે પગ ખસી જાય એટલે આખું શરીરનું વજન એમના જે છે, બરાબર, તો શરીરનું વજન એમનાથી કારણ કે એક જ પગ, બરાબર, એક જ પગ અસલી અને એમાં પણ ક્રેક ને બધું પડેલું જ હતું, બરાબર. એટલે કે છે એમના જે શરીરનું વજન પણ લેવાતું નહીં. પણ છતાં પણ એ પોતાનું દ્રઢ આત્મવિશ્વાસ જે છે કે ગમે તે સંજોગો થાય એણે તો નક્કી કરેલું અરુણિમાએ કે મારે તો માઉન્ટ એવરેસ્ટ ચડવો જ છે. એટલે એ ગમે તે મુશ્કેલી પણ એ આગળ પ્રયત્નો ચાલુ રાખે છે અને ધીમે આગળ વધે છે. અને રસ્તામાં એ જોવે છે કે માઉન્ટ એવરેસ્ટ ચડવા જતા રસ્તામાં અમુક લોકોના મૃતદેહ જોવે છે, હાડપિંજર જોવે છે. તો એ જોઈને થોડી વાર કંપી જાય છે કે ખરેખર માઉન્ટ એવરેસ્ટ ચડવો કંઈ સહેલી વાત નથી. કે ઘણા બધા લોકો ચડવા જાય છે પણ શરૂઆતમાં જ કોઈ મૃત્યુ પામે છે, ઓક્સિજન ખલાસ થઈ જાય છે, એમાં ગમે તે રીતે તેનું વાતાવરણ માફક ને તે મૃતદેહોના બધાને એ જોવે છે કે પર્વતોની ખાઈની અંદર ઘણા બધા એવા હાડપિંજર મરેલા માણસોને જોતા. એ પણ એમણે તો મનોમન નક્કી કર્યું હતું એ બધા મૃત જે હતા એ લોકોને વચન આપતી એ આગળ વધે છે કે હું તમને વચન આપું છું કે હું કહે છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરીશ, જીતીશ અને જીવતી કહે છે પાછી આવીશ. એવા જે પેલા મૃતદેહો હતા જે લોકોએ સ્પર્ધામાં ભાગ લીધેલો બહુ પહેલાં, બરાબર, ઘણા સમય પહેલાંના, એ બધાને વચન આપી અને એ માઉન્ટ એવરેસ્ટ ચડવાનું આગળ શરૂ કરે છે. અહીં સુધી આપણે બીજા ભાગમાં જોયું હતું. હવે ત્રીજા ભાગમાં આપણે જોઈએ. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં જ શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે અને તેણે પાછા ફરવું જોઈએ. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકાશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. મા અને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે જ લેવો પડે છે. ત્યારે વિચારવું કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. રસ્તો આપોઆપ મળી જશે. અને તેણે જીવનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. બરાબર, કે અનેક પડકારો, અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમતી અરુણિમા કે છે કે હિલેરી સ્ટોપ એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું હશે ત્યાં આગળ એક સ્ટોપ હશે, બરાબર, કે એવરેસ્ટ ચડવાના ત્યાં આગળ અલગ અલગ સ્ટોપ, ત્યાં આગળ હિલેરી સ્ટેપ નામનું એક વિસ્તાર હતો. ત્યાં સુધી કે છે જે એવરેસ્ટ અડધે સુધી હોય એટલે કે માઉન્ટ એવરેસ્ટનો અડધો સુધીનો એક ભાગ હશે ત્યાં હિલેરી સ્ટેપ સુધી પહોંચી ગઈ. બરાબર, ત્યાં આગળ શેરપાએ એક આગળ દુઃખદ વાત કીધી કે અરુણિમાનો ઓક્સિજનનો બોટલ કે છે હવે પૂરો થઈ રહ્યો છે, કે છે પૂરો થવાની તૈયારીમાં છે. હવે એણે કહે છે શું કરવું, માઉન્ટ એવરેસ્ટ છે ત્યાં જવું જોઈએ ને, કારણ કે ત્યાં સુધી જતાં તો કદાચ ઓક્સિજનનો બોટલ ખતમ થઈ જશે અને ઓક્સિજનના બોટલ વગર જેમ જેમ ઉપર છે એટલે હવા પાતળી થાય, ઓક્સિજન નથી મળતો પૂરતો, માણસ ગુંગળામણથી મૃત્યુ પામે છે. એટલે શેરપા એને કહે છે, કારણ કે એ લોકોની પાસે શું હોય છે કે શેરપા અને જે પર્વતારોહણ જેટલા પણ વ્યક્તિઓ ચડતા હોય છે
કે જેટલા લોકોએ અંદર ભાગ લીધો હોય એ બધાની પાસે એ લોકોને જે શું હોય કે એ લોકોની જોડે એકબીજા જોડે એવા માઇક્રો નાના ફોન કંઈ બી હોય તે લોકોની જોડે વાતચીતને બધી થતી હોય છે. એટલા માટે એમને જાણ્યું, શેરપાને ખબર પડી કે અરુણિમાનો કે ઓક્સિજનનો બોટલ પૂરો થઈ રહ્યા છે. એટલે એમને એને અરુણિમાને કહે છે કે અરુણિમા તો પાછી આવી શકે છે કે જિંદગીમાં જો તું સહી સલામત હોય, જીવતી હોઈશ તો ફરી પણ આ સ્પર્ધામાં તું ભાગ લઈ શકીશ, કે તું પાછી ફરી શકે છે, તું પાછી નીચે ઉતરી શકે છે. તારો ઓક્સિજન કે એની પાસે અરુણિમા પાસે એક જ ઓક્સિજનનો બોટલ હતો, બીજો હતો નહીં કે છે. પણ એ હવે જો કારણ કે હવે તો વચ્ચોવચ્ચ માઉન્ટ એવરેસ્ટ ત્યાંથી જે હિલેરી સ્ટેપ છે ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે થોડોક જ બાકી હતો. પણ એ કહે છે હું કરું છું, પણ એ તો નક્કી કર્યું ગમે તે મુશ્કેલી આવે પણ પોતે ગમે તે રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરશે. એટલે અરુણિમાએ ને શેરપા સમજાય છે પણ અરુણિમા એક પણ ડગલું પાછી ફરતું. પણ એ સમયે અરુણિમાને એક વિચાર આવે છે કે જિંદગીની અંદર કે છે અમુક સમય એવો આવે છે, એવી તક આપણને સોનેરી તક આપે છે ભગવાન, કે એ સમયે કે છે આપણે એકલા જ એનો નિર્ણય લેવાનો છે કે માઉન્ટ એવરેસ્ટ આગળ ચડવો કે પાછળ. જીવનની અંદર દરેક વ્યક્તિને આવી ભગવાન કે છે સોનેરી તક આપતા છે, જેમાં વ્યક્તિએ એકલા જ કે છે નિર્ણય લેવાનો હોય છે. અને અત્યારે કે છે અરુણિમા જોડે પણ આવી તક મળી હતી. એ સમયે શું કહે છે કે અરુણિમાને પોતાની માતા અને બચેન્દ્રી પાલે એક વાત કીધેલું કે તમે કે છે જીવનમાં ક્યારે પણ એકલા રહી જાઓ તો ક્યારે પીછેહટ નહીં કરવાની. એ સમયે કે છે નિર્ણય કે છે ગમે તે વ્યક્તિ કોઈ બી કહે પણ એ સમયે તમારો નિર્ણય કે છે ફાઇનલ ગણાય છે. તમારે જ કે છે નિર્ણય લેવાનો હોય છે. ત્યારે કે છે કશું વિચારવાનું નહીં, હંમેશા કે છે આગળ જ વધવાનું, એક ડગ કે છે આગળ જ માંડવા, પાછું વળીને નજર કરીને પીછે કદમ કે છે લાવવાનો નથી. આજે એમની માતાએ અને બચેન્દ્રી પાલે જે કહ્યું હતું એ શબ્દો એ વાત એમને કે છે અરુણિમાને યાદ આવે છે. અને અરુણિમાને કહે છે કે બરાબર કે જ્યારે પણ કે છે તમે નજર કરશો તો આગળ જ નજર કરજો, બરાબર, તમને ભગવાન ઉપર વિશ્વાસ નહીં, તમે નજર કરશો આગળ, પીછેહટ નહીં કરવાની, આગળ જ જવાનું, તો તમને કે છે ભગવાન આપોઆપ રસ્તો બતાવી દે છે. અને આમ કે છે કે અરુણિમા કે છે આગળ જે છે બરાબર પાછળ નજર કર્યા વગર એ માઉન્ટ એવરેસ્ટ છે ને ઓક્સિજનનો બોટલ ખલાસ થવા આવ્યો છે છતાં પણ એ માઉન્ટ એવરેસ્ટ જે ચડવાનો છે એ હિલેરી સ્ટેપથી આગળ ચડવાનું એ શરૂ કરે છે. આગળ આપણે જોઈએ, એક ડગલું આગળ મૂક્યું, 1.5 કલાક પછી તે એવરેસ્ટની ટોચે હતી. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. આનંદના અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીમાં હારીને બેસી જનારા, નિષ્ફળ જનારાઓને એણે કહેવું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે, એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કર્યું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી. એવરેસ્ટ આરોહણને તેણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું. બરાબર, કેમણે એમ પેલી પોતાની માતાની અને બચેન્દ્રી પાલની વાત યાદ આવી કે જીવનમાં એક સમય એવો આવે છે કે એ સોનેરી તક ભગવાન આપણને આપે છે, એ સમય નિર્ણય આપણે જ લેવાનો છે. તો આવા સમયે પીછેહટ નહીં કરવાની, આગળ વધવાનું. કારણ કે જો તમે આગળ વધશો તો આપોઆપ તમને જે મુશ્કેલી છે એમાં તમને રસ્તો મળી જતો હોય છે. અને એ પ્રમાણે અરુણિમાએ ભગવાન પર વિશ્વાસ રાખીને દ્રઢ જે મનોબળ હતું એ મનોબળને આગળ વધ્યા તેમણે એક ડગલું જે છે એટલે આગળ ચાલવાનું શરૂ કર્યું. અને 1.5 કલાક પછી, બરાબર, એ 1.5 કલાકે જે હિલેરી સ્ટેપ હતા ત્યાંથી 1.5 કલાક પછી કે છે જે અરુણિમા હતી એ માઉન્ટ એવરેસ્ટનું જે ટોચ છે, બરાબર, એ ટોચ સુધી કે છે પહોંચી ગઈ. ઘણી બધી કે છે મુશ્કેલીઓ આવી, એ મુશ્કેલીઓનો સામનો કરીને એ એવરેસ્ટ પર પહોંચી ગઈ કે છે. અશક્ય એવી મંજિલ પર હતી કે છે તે ખૂબ ખુશ થઈ ગઈ કે હું અપંગ છું છતાં પણ કે છે હું આટલે સુધી માઉન્ટ એવરેસ્ટ પર હવે પહોંચી ગઈ. એના ખૂબ જ આનંદથી બૂમો પાડી આમ દુનિયાને બતાવવા માંગતી હતી
કે જોયો કે માણસ કે છે વિકલાંગ છે, બરાબર, માણસને પણ માણસ જો દ્રઢ મનોબળ કરે, આત્મવિશ્વાસ રાખે તો માણસ કે છે દુનિયામાં કોઈ પણ વસ્તુ એની માટે અશક્ય નથી. એ દુનિયામાં ગમે તે વસ્તુ જીતી શકે છે. અને આવો અરુણિમાએ કરી બતાવ્યું. એ માઉન્ટ એવરેસ્ટના જે ટોચ છે ત્યાં સુધી એ પહોંચી ગયા અને દુનિયાને બતાવવા માંગતી હતી, બૂમો પાડીને લોકોને કહેવા માંગતી હતી કે જો એક વિકલાંગ છે, એક અપંગ મધ્યમ વર્ગની છોકરી જો ધારે ને તો ગમે તે કરી શકે છે. જીવનમાં કે છે ગમે તેટલી કસોટી આવી એમાં કે છે હાર બેસી જનારા કે છે હંમેશા કે છે નિષ્ફળ જાય છે. એટલે અરુણિમા કે છે જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે એમાં હારી જઈએ તો કે છે જીવનમાં પણ નિષ્ફળતાઓ જ મળે છે. માણસ ખરેખર કે છે વિકલાંગ ક્યારે બને છે? જ્યારે પોતે કે છે હાર કબૂલી લે છે ત્યારે. પણ જો એને પ્રયત્નો છોડી દે છે. પણ જો વ્યક્તિ કે છે શરીરથી નહીં મનથી વિકલાંગ બની જાય, ક્યારે બની જાય કે જીવનની અંદર કસોટી આવે છે, મુશ્કેલી આવે છે, એમાં હાર માની બેસે છે અને કે છે કે નિષ્ફળતાને પોતાના જીવનમાં સમાવી લે છે, નાસીપાસ થઈ જાય છે, પોતે હાર કબૂલી લે છે અને પ્રયત્નો કરવાનું છોડી દે છે. એવો વ્યક્તિ કે છે શરીરથી તો કે છે અપંગ હોય છે પણ મનથી પણ કે છે એવો માણસ અપંગ બની જતો હોય છે. એને કે ક્યારેય પણ વિજય મળતો નથી, બરાબર. પણ જો વિજય મેળવવો હોય તો મનથી કે છે, શરીર છે આપણું અલગ અપંગ રહ્યું પણ મનથી કે છે આપણે કે છે કે ઉત્સાહી બનવાનું છે, આત્મવિશ્વાસ દ્રઢ બનવાનો છે, મનથી આપણે વિકલાંગ બનવાનું નથી. આમ કે છે 11 એપ્રિલ 2011ની અંદર કે છે અરુણિમા સાથે પેલો અકસ્માત થયો હતો કે ટ્રેનની અંદર પેલા બદમાશોએ એમને કે છે કે સોનાની ચેન તોડવાની કોશિશ કરી, એમની સામે લડ્યા અને એમને ચાલતી ટ્રેનમાં ફેંકી દીધા અને એમનો જે પગ કપાઈ ગયો હતો, બરાબર. એ અકસ્માત કે છે ક્યારે થયો હતો? તો 11 એપ્રિલ 2011માં એ અકસ્માત થયો. અને ત્યાર પછી કે છે 21 મે 2013ના દિવસે સવારે કે છે 11:55 તેમણે કે છે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, બરાબર. કે 2 વર્ષની અંદર, બરાબર. 2011માં એમને એક્સિડન્ટ થયો અને 2013માં કે છે કે માઉન્ટ એવરેસ્ટ એમણે કે છે સર કરી દીધો. અને કયા સમયે? તો 11:55 માઉન્ટ એવરેસ્ટ પર અરુણિમા પહોંચી ગયા. તો કેવી રીતે? તો કે છે એમની જોડે દ્રઢ આત્મવિશ્વાસ હતો, દ્રઢ મનોબળ હતું, સખત પરિશ્રમ હતો, હિંમત હતી અને આ બધું હતું, બરાબર. એના કારણે કે છે માઉન્ટ એવરેસ્ટ કે છે અરુણિમા અત્યારે કે છે ચડી ગયા હતા. એમનું જે જીવનનો જે એમણે ગોલ બનાવેલો, જે ધ્યેય બનાવેલો, જે જીવન ધ્યેય બનાવેલો કે ગમે તે થાય હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ, બરાબર. એમણે તો કે છે હોસ્પિટલમાં પથારીની અંદર જ નક્કી કર્યું કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરી અને દુનિયાને કંઈક કરી બતાવીશ અને એમણે એ સર કરી બતાવ્યું. માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયા અને દુનિયાને બતાવ્યું કે એક વિકલાંગ હોવા છતાં, અપંગ હોવા છતાં પણ જો વ્યક્તિ ધારે, દ્રઢ આત્મવિશ્વાસ હોય, દ્રઢ મનોબળ હોય તો વ્યક્તિ ગમે તે પણ કરી શકે છે. અને આ રીતે કે છે કે એમણે પોતે જે નક્કી કરેલું દ્રઢ મનોબળ એમાં જે કંઈ સફળતા હતી એ સફળતા જે હતી એ સફળતા એમણે પ્રાપ્ત કરી લીધી. આગળ કે છે એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને એનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી, બરાબર. કે ફરી રહી હતી ત્યાં કે છે કે ઓક્સિજન, ત્યાં એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમા તાકાત જ ન હતી, બરાબર. કે એવરેસ્ટ કે છે ઉપર પહોંચી અને અરુણિમાએ પોતાનો જે રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રધ્વજ ત્યાં આગળ માઉન્ટ એવરેસ્ટના ટોચ ઉપર લગાવી દીધો. ત્યાં આગળ એમણે કે છે ફોટા પડાવ્યા. શેરપાએ ત્યાં આગળ કે છે જે શેરપા હતા, જે તાલીમાર્થી હતા સર, બરાબર, એ શેરપાએ ત્યાં વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય જતો હતો, આ બાજુ અરુણિમાનો ઓક્સિજન પૂરો થવા આવ્યો હતો. શેરપા જે હતા, બરાબર, એ તો એમને યાદ કરવા, અરુણિમાને યાદ કરાતા કે તારો કે છે બોટલ, ઓક્સિજનનો બોટલ ખલાસ થયો છે. અને એક બાજુ એમને ગુસ્સે પણ થતો. કેમ કે એમને કીધું તું પાછી આવી જા, બરાબર. અને એ હજુ પણ ત્યાં ફોટાને બધું વિડીયો શૂટિંગને બધું કરાતા, એટલે અરુણિમા પર ગુસ્સે પણ થાય છે. અને આ બાજુ કે છે પણ અરુણિમાને કે છે ખ્યાલ હતી
બરાબર. એમને તો ખબર હતી કે હું જૂથી અહીં આગળ માઉન્ટ એવરેસ્ટ પહોંચી તો છું, પણ કે છે એટલે ત્યાં આગળ એ વિડીયો શૂટિંગને ફોટા પડાવવાનો માટેનું એમને જે પડાવતા હતા એની માટે એક જ હતું કે દુનિયાના લોકોને એ કંઈક શીખવવા માંગતા હતા, કંઈક સંદેશો આપવા માંગતા હતા. કે એમને ખબર હતી કે મારો ઓક્સિજનનો બોટલ પૂરો થવા છે અને મારી પાસે બીજો ઓક્સિજનનો બોટલ પણ નથી કે છે, એટલે કદાચ હું કે છે જીવતી પાછી પણ નહીં આવું કે છે, બરાબર. જીવતી કે છે હું નીચે નહીં જાઉં કે છે. એમને એવી થોડી ઘણી ખબર પડી હતી, એટલા માટે પણ કે છે કે હું જીવું છું, અત્યારે એવરેસ્ટ પર પહોંચી ગઈ છું, તો હું યુવાન વર્ગોને કે છે કંઈ સંદેશો આપવા માંગે. કયો સંદેશો આપવા માંગે છે કે ભારતના લોકોને કે છે યુવાન વર્ગને સંદેશો આપવા માગે છે કે જો યુવાનો કે છે પડકાર સામે લડતા શીખવા માટે કે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલી આવે, પડકારો આવે, પણ એમની સામે કે છે કે લડત આપવી પડે તો જ તમે કે છે સફળતા મેળવી શકો છો. આવો કે છે સંદેશો આપવા માટે અરુણિમા ત્યાં આગળ શેરપા સાથે ફોટા અને વિડીયો શૂટિંગ કરાવે છે. આ બાજુ કે છે કે 8,848 ફૂટની ઊંચાઈ પર કે છે કે ત્યાં આગળ એટલી ઊંચાઈ ઉપર કે છે લોહી થીજાવી દે, બરાબર. એટલી જબરજસ્ત કે છે કે લોહી જે આપણું શરીરનું હોય એ પણ કે છે બરફ થઈ જાય, બરાબર, થીજી જાય એવો કે છે કે ઠંડી સમય વીતતો હતો એટલે ઠંડી વધતી હતી. અને આ બાજુ ધીરે ધીરે અરુણિમાને પણ લાગ્યું કે કદાચ હવે હું કે છે કે જીવતી પાછી નહીં હોય એવું એમને ખ્યાલ થવા આવ્યો. પણ અરુણિમાએ ઝડપથી શેરપા સાથે પાછી નીચે ઉતરવાનું શરૂ કર્યું. પછી કે છે ત્યાં જ કે છે કે જેવું ઉતરવાનું શરૂ કરે છે તો થોડું જ નીચે જતાં કે છે ત્યાં આગળ અરુણિમાનો જે ઓક્સિજન જે છે, બરાબર, એ ઓક્સિજનનો બોટલ જે છે એ બોટલ ખલાસ થઈ જાય છે અને તે નીચે પડી જાય છે. શેરપા એને હિંમત આપે છે, કોને? અરુણિમાને. અને ઊભી થવા માટે સમજાય કે અરુણિમા તાકાત કર, બરાબર, ઊભી થા, ગમે તે સંજોગો થાય, બરાબર, તારે હવે કે છે કે નીચે ઉતરવું જ પડશે. કારણ કે શેરપાએ જોયું કે આટલી આત્મવિશ્વાસ અને આટલું દ્રઢ મનોબળવાળી છોકરી આટલી પહોંચી ગઈ એટલે એમને નીચે ઉતરવા માટે એને હિંમત આપતા રહે છે અને આશ્વાસન આપે છે. પણ અરુણિમાનામાં હવે કે છે તાકાત જ રહી હતી નહીં. આગળ કે છે કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. ઈશ્વરીય દુનિયાના નિયમો જુદા હોય છે. તે જ સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બોટલ અરુણિમા તરફ ફેંક્યો. બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો, તેની પાસે ઓક્સિજનના 2 બોટલ હતા. તેણે એક બોટલ અરુણિમા તરફ ફેંક્યો અને શેરપા લક્કીની બૂમો પાડતો તે લઈ આવ્યો અને અરુણિમાએ 8,848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે. હવે અરુણિમા પરત ફરવા માંડી ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. તે ખસડાતી ઉતરી રહી. કેમ્પ 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. જે અંતર કાપતા બીજાને 16-17 કલાક થાય તે માટે અરુણિમાને 24 કલાક થયા. તેના હાથ થીજી ગયા, હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું. છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. જેના હેમખેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી તે અરુણિમાએ સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. બરાબર. કે આ બાજુ એનો ઓક્સિજનનો બોટલ ખલાસ થઈ ગયો. શેરપા એને હિંમત આપતા હતા કે અરુણિમાને સમજાતા તું ધીરે ધીરે કે છે નીચે ઉતરવાની કોશિશ કર, તાકાત એમને આપતા હતા. પણ અરુણિમાનામાં સહેજ પણ તાકાત હતી નહીં કે છે. પણ પેલું કીધું છે ને, કહેવત છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા, કે જે વ્યક્તિના હિંમત હોય, સાહસ હોય એને ભગવાન ગમે તે રીતે કે છે મુશ્કેલી હોય એમાં એને કે છે કે રસ્તો આપતા જ હોય છે, એને મદદે આવી જ જતા હોય છે. એવો કે છે નિયમ છે. એ નિયમ અહીં આગળ કે છે કે કહેવત કે છે અરુણિમા માટે સાબિત થાય છે. એ જ સમયે કે છે કે જ્યારે શેરપા અરુણિમાને લઈને નીચે આવતા હતા એ સમયે કે છે બ્રિટિશ એક પર્વતારોહક ચડતો હતો અને એની પાસે ઓક્સિજનના કેટલા બોટલ હતા? 2 બોટલ હતા. અને એક બોટલ કે છે એમણે જોયો કે અરુણિમા ચડી ગઈ છે, બરાબર, માઉન્ટ એવરેસ્ટ સર કરી ગઈ છે, નીચે ઉતરવામાં એની પાસે ઓક્સિજનનો બોટલ નથી. એટલે એ જે બ્રિટિશ માણસ હતો, બરાબર, એ યુવાને એક પોતાની પાસે 2 હતા એમાંથી એક બોટલ અરુણિમા તરફ ફેંક્યો અને તરત જ શેરપાએ તરત કીધું કે તું ખરેખર ખૂબ જ લકી છે
અને બોટલ ઓક્સિજનનો બોટલ લઈ લીધો અને અરુણિમાને આપ્યો. અને અરુણિમા કહે છે જે માઉન્ટ એવરેસ્ટની જે ઊંચાઈ છે બરાબર 8,848 ફૂટની ઊંચાઈ પર એને નવું જીવન મળ્યું. બરાબર કે જો ઓક્સિજનનો બોટલ પતી ગયો તો અરુણિમા કોઈ પણ સંજોગોમાં જીવતી નીચે પાછી આવત જ નહીં. પણ પેલું કીધું ને કે ભગવાન કહે છે જે હિંમતવાન હોય છે બરાબર એમને ભગવાન ગમે તે રીતે ભગવાન ગમે તે સ્વરૂપમાં આવીને મદદ કરે છે. તો પેલા બ્રિટિશ જે માણસ હતો એની જોડેથી ઓક્સિજનનો બોટલ લઈ લીધો અને આ પ્રમાણે અરુણિમાને માઉન્ટ એવરેસ્ટની ટોચે પહોંચેલા ત્યાં આગળ બીજું કે છે જીવન મળ્યું કે છે. આ કહે છે જો વ્યક્તિના પુરુષાર્થ હોય સાહસ હોય તો ભગવાન પણ મદદ આવી જાય છે. આમ હાર કે છે કે માન્યા વગર અરુણિમા હવે કે છે ધીરે ધીરે કે છે નીચે પાછી આવવા લાગી. હવે પાછી આવતા આવતા પણ અરુણિમાને ઘણી તકલીફો થાય છે કે કૃત્રિમ પગ કે છે નીકળી ગયો હતો. એનું શરીરની અંદર ઠંડી જ હતું બરાબર એ કે લોહી પણ કે છે કે થીજી ગયું હતું. એ બિચારી ઘસડાતી રહે કારણ કે પગ આખો નીકળી જાય છે એટલે ઘસડાતી ધીમે ધીમે માઉન્ટ એવરેસ્ટથી નીચે ઉતરે છે. એના કે જે કેમ્પ કે 4ની જે સમિતિ હતા એ 35 ફૂટના અંતરે હતા બરાબર એટલે એટલું 35 ફૂટનું અંતર કાપી અને નીચે જવાનું હતું પણ કૃત્રિમ પગ નીકળી ગયો હતો એટલે બિચારી ઢસડાતી નીચે જાય છે. બીજા લોકોને કે છે જે 16-17 કલાક નીચે ઉતરતા થાય એટલા જગ્યા પર માઉન્ટ એવરેસ્ટ નીચે ઉતરતા અરુણિમાને કેટલો સમય લાગ્યો તો 24 કલાક થયા. એના હાથ કે જે થીજી ગયા હતા, હાથમાંથી પછી લોહી નીકળતું હતું બરાબર. જે વાગેલો તો પગ તૂટી ગયો હતો ત્યાંથી પણ એને ખૂબ જ કે છે લોહી નીકળતું હતું. છતાં પણ કે છે પાછી પડતી પછડાતી રડતી મુશ્કેલો સામે ઝઝૂમતી એ ધીમે નીચે આવી. હેમ ખેમ સહી સલામત કે છે નીચે. જે લોકોએ કે છે એના સાથીદારોએ બધાએ આ આશા છોડી દીધેલી કે માઉન્ટ એવરેસ્ટ કે છે નીચે કે છે અરુણિમા જીવતી પાછી નહીં આવે એ આશા છોડી દીધી. એ બધા અરુણિમાને સહી સલામત જે બધા જ એના જે સાથીઓ હતા બરાબર એ બધા સાથીઓ ખૂબ જ ખુશ થઈ ગયા અને જે માઉન્ટ એવરેસ્ટ એને સર કર્યો એની માટે એને ખૂબ જ અભિનંદન આપ્યા. આગળ છેલ્લે કે છે માનવીએ નદીઓને નાથી છે ને પર્વતોને વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા. માનવી ધારે તે પામે પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે બરાબર. અહીંયા આગળ લેખક કહે છે બરાબર કે અહીંયા આગળ આપણને એક શીખ મળે છે કે જો માણસે કે છે ઘણું બધું સાહસ કર્યું છે બરાબર. દુનિયાની અંદર વૈજ્ઞાનિક શોધના કારણે વૈજ્ઞાનિક ટેકનોલોજીના કારણે મનુષ્ય ખૂબ જ આગળ વધી ગયો છે બરાબર. એણે નદીઓને કે છે કે પાણીને સ્થિર કર્યા છે, પર્વતોને પણ વિંધી નાખ્યા છે, સાગરોના પેટાળોમાં કે છે કે પેટાળો પણ ફંફોડી નાખ્યા છે બરાબર. રણ હોય છે એને કે છે નંદનવન સુંદર જે રણ હતા એને પણ કે છે બગીચામાં ફેરવ્યું છે. એ માનવી ધારે તો શું નથી કરી શકતો પણ એક જ વસ્તુ એ જે માણસ ધારે છે એ ધારેલાની પાછળ સખત પરિશ્રમ કરવો પડે, એ શનિ સામે સતત ઝઝૂમવું પડે. એ માટે જો ઝઝૂમવે અને માણસ સખત પરિશ્રમ કરે અને આત્મવિશ્વાસ દ્રઢ રાખે તો દુનિયામાં વ્યક્તિ માટે કશું અશક્ય નથી. આ માટેનું જે બેસ્ટ ઉદાહરણ છે, ઉત્તમ ઉદાહરણ છે, એ શ્રેષ્ઠ ઉદાહરણ કોણ છે તો અરુણિમા બરાબર. કે આપણને શીખવા મળે છે કે જો વ્યક્તિના દ્રઢ મનોબળ હોય, આત્મવિશ્વાસ હોય તો વ્યક્તિ જે ધારે એ કરી શકતું હોય છે. આગળ છેલ્લે કે છે અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિકિમાંજરો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે, પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે. થાકતી નથી, હારતી નથી, નવા શિખરો સર કરતી રહી છે. તે ગીતો ગાતી રહે છે. અભી અભી મેને લાંઘા હે સમંદરો કો, અભી તો પૂરા આસમાન બાકી હે બરાબર. કે અરુણિમાએ કે છે એવરેસ્ટ એશિયાનું જે એવરેસ્ટ હતું એ એવરેસ્ટ કે છે સર કર્યું. ત્યાર પછી કે છે આફ્રિકાનું કિલીમાંજરો જે છે બરાબર એ પર્વતારોહણ એ પણ કર્યું. યુરોપનું એલ્બ્રુસ જે છે એ પણ કે છે એ જીત્યા હતા. હવે એમણે કે છે 3 કે છે જે એવરેસ્ટ જે ચઢવાના છે પર્વતારોહણ એ પર્વતારોહણ એમણે કર્યા અને એમાં 3 કે છે એમણે જીત પણ મેળવી. અત્યારે હાલમાં પણ કે છે એ પોતાના કૃત્રિમ પગ સાથે આગળ ને આગળ કંઈ નવું ને નવું એ કાર્ય કરી રહી છે. સહેજ પણ હિંમત હારતી નથી, થાકતી નથી અને નવા જે પ્રસિદ્ધિઓ છે એ નવા શિખરો સર કરતી જાય છે અને પોતે જીવનમાં એ ગીત ગાતી જાય છે કે અને કહે છે કે મેં તો કે છે હજુ તો કે છે કે મારા જીવનની અંદર તો કે છે હજુ તો કે મેં
આ પ્રસિદ્ધિ મેળવવાની, દુનિયાને પ્રેરણા આપવાની મેં શરૂઆત કરી છે. હજુ તો મારે કહે છે પૂરું આસમાન જે છે, બરાબર, આ દુનિયાને કહે છે આસમાન કહે છે મારે જીતવું છે, આખું આસમાન કહે છે મારે સર કરી બતાવવું છે. આમ આ પાઠ દ્વારા આપણને એક જ ઉદ્દેશ કે સંદેશ મળે છે કે અરુણિમા એક સામાન્ય યુવાન હતી, બરાબર, સામાન્ય યુવતી હતી, છતાં પણ એનો પગ નહોતો, બરાબર, એની સાથે ખરાબ ઘટના બને છે, છતાં પણ એ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. તો અહીંયા આગળ એક જ વસ્તુ આપણને અરુણિમા દ્વારા આપણને એક જ સંદેશો મળે છે કે વ્યક્તિ ધારે તો આત્મવિશ્વાસની કે છે કે એ પોતે દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ રાખે તો એ ગમે તે વસ્તુ સર કરી શકે છે, ગમે તે વસ્તુ એ પ્રાપ્ત કરી શકે છે. પણ એ આત્મવિશ્વાસ, દ્રઢ મનોબળ, આત્મવિશ્વાસ હોવો જોઈએ અને ક્યારે પણ મુશ્કેલીઓ સામે કે છે ગમે તે મુશ્કેલી આવે એમાં નાસીપાસ થયા વગર, બરાબર, એ વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર દ્રઢ મનોબળ સાથે જો વ્યક્તિ ધારે તો દુનિયાના ગમે તે આ માઉન્ટ એવરેસ્ટ ગમે તે હોય એ સર કરીને જ રહે છે કે છે. એણે જીવનમાં જે કંઈ પ્રસિદ્ધિ મેળવી છે અથવા જે કંઈ ગોલ બનાવે છે એ ગોલ સિદ્ધ કરીને જ રહે છે, બરાબર. આપણે ધારીએ કે મારે ધોરણ 10માં કે 9માં મારે A1 લાવો છે, તે માટે આપણે સખત પરિશ્રમ અત્યારથી મંડી પડવું પડે. એની સામે ગમે એટલી મુશ્કેલી આવે કે ગમે તે આવે, પણ જો આપણે નક્કી કરીએ કે મારે સારા ટકાએ પાસ થવું છે તો આપણે એની માટે સખત પરિશ્રમ, સખત વાંચવું પડે, બરાબર, મહેનત કરવી પડે, તો એમાં આપણને જરૂર સફળતા મળે છે. એટલે અહીંયા આગળ અરુણિમા પણ આપણને એક જ સંદેશો આપે છે કે જો વ્યક્તિમાં દ્રઢ આત્મવિશ્વાસ હોય, દ્રઢ મનોબળ હોય તો વ્યક્તિ જે ધારે એ કરી શકે છે. એના જીવનનો ગમે તેટલો ઊંચો ધ્યેય હોય, બરાબર, તો એ ધ્યેય, એ ગોલ પોતે પૂર્ણ કરી શકતી હોય છે. અહીં આગળ તમારો 18મો પાઠ છે પંગુમ લંઘયતે ગિરિમ, એ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ.